ગુજરાતના તમામ પત્રકાર ભાઈઓનું હાર્દિક સ્વાગત છે। આજે જે મુદ્દો છે એ દિશા અને બચાવવાનો, દિશાને દિશા આપવાનો મુદ્દો। અને આજે કાર્યક્રમમાં જે પીસી બોલાવવા માટે જે રમેશભાઈ ડૉક્ટર સાહેબે, વિજયભાઈએ, સુભાષભાઈએ, મુસ્તફભાઈએ અને અમે બધાએ આ દિશા બચાવવા માટેનો એક કાર્યક્રમ લઈ નીકળ્યા। કારણ એટલું જ કે ગઈકાલે જ્યારે સંગીતાબેને રાજીનામું આપ્યું, ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી 4 વર્ષ પહેલાં 44માંથી 27 કોર્પોરેટરો જે એમના ચૂંટાઈને આવતા હોય, સ્પષ્ટ બહુમતી હોય, વિરોધ પક્ષ વિખેરાયેલો હોય, ત્યારે એમને આ દિશા શહેરને સુંદર અને રળિયામણું બનાવવું જોઈએ। અત્યારે હાલ પોઝિશન એવી છે કે પરિવારની વાત કરે, પરિવાર અમારો છે, ભારતીય જનતા પાર્ટી પરિવાર છે, અમે એકબીજાના ભાઈ બહેન છીએ। તો સંગીતાબેનને 12 મહિના પહેલાં જ્યારે મેન્ડેટ આપવામાં આવ્યો ત્યારે કોન્સેસ લેવામાં આવ્યા, ભારતીય જનતા પાર્ટીએ કોન્સેસ લીધા। એ કોન્સેસમાં એ લોકોએ કમ્પ્લીટલી સંગીતાબેનને પસંદ કર્યા પછી જે દિવસ સંગીતાબેનને મેન્ડેટ આપ્યો, જનરલ બોર્ડમાં સંગીતાબેન પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા, ત્યારે વિરોધ પક્ષે એવું માન્યું કે ભાઈ આપણી પાસે બહુમતી બી નથી અને આપણે એક એવું કામ કરીએ કે ડીસા શહેરને એક સારો મેસેજ જાય તો બિનહરીફ ચૂંટાય। તો ડીસા શહેરમાં એક બધા ભેગા થઈને 44 સદસ્યશ્રીઓ સાથે બેસી અને કામ કરે, પરંતુ આ લોકો તરત જ કલાક પછી જઈને રાજીનામું આપવા ગયા કે ભાઈ સંગીતાબેન ના ચાલે। સંગીતાબેને કોઈ ગુનો કર્યો હતો? એમને તો મેન્ડેટ આપ્યો હતો, તમે જ આપ્યો હતો, તમારા જ વડીલો આવીને કોન્સેસ લઈ ગયા હતા, તમારા જૂથવાદને બહાર લાવવા માટેનો પહેલા દિવસથી કામ કર્યું તમે। પછી સંગીતાબેનનું કામ ચાલતું હતું, અમે બધાએ સાથ સહકાર આપ્યો, વિકાસનું કામ થાય એમાં કાયમ અમે સાથે રહ્યા। અમે 100% વિરોધ પક્ષમાં બેઠા છે, અમે વિરોધ કરતા હતા, પણ અમે નીતિ વિષયક વિરોધો કરતા હતા। વિકાસના કામમાં કોઈ દિવસ અડચણરૂપ થવાનું કામ અમે નથી કર્યું, છતાંય અમે એમને કહેતા હતા કે ભાઈ તમારા પ્રમુખ છે, તમે વિકાસના કામોમાં સાથે રહો, અમે બી તમને સાથ આપીશું। આ ડીસાને સુંદરવન બનાવવાની વાત તમે કરી રહ્યા છો તો અમે તમારી સાથે જોડાઈશું। પરંતુ આ સંગીતાબેનને મેન્ડેટ આપ્યા પછી કાયમ હેરાન કરવામાં આવ્યા। ચલો હેરાન કર્યા તો અમારે એનાથી કોઈ મતલબ નથી, એમનો પરિવારનો ઝઘડો હોય, પરિવારના વડીલો આવીને એને સમાધાન કરવું જોઈએ, ભેગા બેસી અને આ કઈ રીતે 2.5 વર્ષમાં ડીસા શહેરને જે ગ્રાન્ટો આવી રહી છે પાછી ના જાય એના માટેની ચિંતા કરવી જોઈએ। પરંતુ 10 મહિનાથી નવું બોર્ડ, જનરલ બોર્ડ જે બોલાવવાનું હોય દર 3 મહિને, એ જનરલ બોર્ડ ન બોલાવવા માટે પ્રદેશમાંથી અને જિલ્લા ભાજપના કાર્યાલયમાંથી સૂચના આવે કે ભાઈ આ બોર્ડ નહીં બોલાવવાનું, બોર્ડ બોલાવ્યું હોય તો મુલતવી રાખવાનું। તો શું ડીસા શહેરને તમારે ગંદકીમાં ગરકાવ કરવું છે? ડીસા શહેરના જે લોકો પૈસા વેરો ભરે છે, ડીસા શહેરના લોકો જે ટેક્સ ભરે છે, એ લોકોના ટેક્સના પૈસા પાછા સરકારમાં રિટર્ન જવા દેવાની વાત હતી। ડીસા શહેરને શું ગંદકીમાં ગરકાવ કરવો હતો? માત્ર અમારે એટલું જ કહેવું છે કે જો હવે તમારામાં જો માણસાઈ હોય, ભારતીય જનતા પાર્ટીના માણસાઈ હોય તો હવે 16 મહિના રહ્યા છે, 16 મહિના માટે તમે હવે નવો પ્રમુખનો મેન્ડેટ મત આપતા અને વિરોધ પક્ષ અમે નીકળીશું, અમારા કોઈ પણ પ્રમુખ બને એને બિનહરીફ કરો અને અમે તમને 16 મહિનામાં ડીસા શહેરમાં કેવું કામ થાય છે કરી બતાવવા અમે તૈયાર છે। માત્ર એટલી વાત કરીએ છીએ કે જો તમે નહીં બિનહરીફ, અમે આ વખતે તમને નહીં થવા દઈએ, આ વખતે અમે 100% અમારો ઉમેદવાર મેળવીશું। ડીસા શહેરની જનતાને અમે બતાવીશું કે ભાઈ અમારો ઉમેદવાર આવશે અને અમે કામ કરવા તૈયાર છે। આવનાર સમયમાં 16 મહિના પછી જે ઇલેક્શન આવે તેમાં ડીસાની જનતાને મારું નમ્ર વિનંતી છે કે જનરલ ઇલેક્શનમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીના જે મુખટ્ટા બનીને, જે ગુંડાઓ છે એ મુખટ્ટા બનીને ફરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીમાં આવશે, આવીને વિવિધ મુદ્દા લાવશે, હિન્દુત્વનો મુદ્દો લાવશે, રાષ્ટ્રભક્તિનો લાવશે, બધા જ મુદ્દાઓ એ સાઈડમાં મેળ દે છે। જ્યારે ડીસા શહેરની અને કોઈ કામ કરવાની વાત આવે ત્યારે માત્ર ભ્રષ્ટાચારની વાત હોય। એ સંગીતાબેન પોતે પ્રમુખ સાહેબે જ્યારે કાલે રાજીનામું આવ્યું, દુઃખ સાથે કહેવું પડે કે જો આ પ્રમુખ ઉતરતા પ્રમુખ એવું કહે કે મને ધારાસભ્ય કહેતા હતા કે આ ભ્રષ્ટાચાર કરો, ધારાસભ્ય કહેતા હતા કે આ ટીપી રોડ પાસ કરો, ધારાસભ્ય કહેતા હતા કે આ ભાઈનું બિલ્ડિંગ પાસ કરો, કોર્પોરેટરો આવીને કાયમ એમને હેરાન કરતા હોય અને કહેતા કે આ મારા કામ કરો, તો પછી આ ડીસા શહેરને તો બરબાદ કર્યું જ છે। અને આ ડીસા શહેર બરબાદ થશે ને
તો પછી એમને બી ભગવાન માફ નહીં કરે. એમને બી આવનારા સમયમાં આટલી બહુમતી સરકાર બની છે અને લોકોએ ખોબલે ખોબલે વોટ આપ્યા. પ્રજા હવે જાણી જશે અને પ્રજા 100% હવે નવો નિર્ણય લેશે અને આવનારા સમયમાં આવતી બોડીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે અને ડીસા નગરપાલિકા ઇન્ડિયા ગઠબંધનની બનશે અને હવે ડીસાને રળિયામણું બનાવીશું એવી મારી વાત છે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.